વાવથરા જિલ્લામાં વધુ એક કેનાલમાં ભંગાણ. ભાભર તાલુકાના સનેસડા વજવાપુર માઇનોર 2 કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે મોટું ગાબડું પડતા એરંડા, જીરા, તંબાકુ, રાયડાના પાકોને નુકસાન થવાની ભીતિ. નર્મદા વિભાગના પાપે ખેડૂત ખેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ. સનેસડા માઇનોર 2 કેનાલમાં સાફ સફાઈના અભાવે ગાબડું પડ્યું. નર્મદા વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો લીટર પાણીનું વેડફાટ. અહેવાલ પાંચાજી, ભાભર, બનાસકાંઠા. બોલો. આ પથા વીઘામાં પાણી ભરાઈ ગયો છે. તારી તમાકુ છે ને રાયડો છે ને ઊભો છે કેટલી ભાગ તો 5 વર્ષથી કરતા કદાચ ને હજી કોઈ અમારે કાન આવ્યો નથી હજી તો. હવે આનો અમારે શું કરવાનું? ચીકીએ સાહેબ અમારે દાવ અમારે તો કોઈ સાહેબ નથી. આ લાયા છે પાછા ભાઈ એને હવે ફોટા પાડી રહ્યા છે. હવે શું કરે છે? હવે દવા આવો તમે ફોટા પાડો. તમે 5 વર્ષથી કહ્યા હતા બધા ભૂગોટા ઉપાય પૂછો કે નાખી જોવાય તો એને અમારા બધા જોવાય તો કરે હું પાણી ભરાઈ ગયો. હજુ પાણી જાય સાહેબ 4 વાગે ફોન કર્યો છે લોકોને બદગીર્યો નથી. દિવસ પાણી જાય રહ્યો. હવે આનો શું કરવાનું સાહેબ? હવે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વાત ધ્યાને નથી લીધી અને આવા પ્રશ્ન બનતા હોય છે વારંવાર. અને આ તમે જોઈ શકો છો પાણી ખેતરમાં ભરેલું છે. લગભગ 50 વીઘા આજુબાજુનું ખેતર છે. એરંડા છે, રાયડું છે, તમાકુ છે, એ જેવા પાકોનું નુકસાન થયું છે. અને એક તો કુદરતનો માર આગળથી હતો જ અને વળી માંડ કરી ખર્ચા કરી અને બધું ખેતીવાડીમાં થોડા સભર થયું હતું. અને છતાંય હવે આ નુકસાન મોટે પાયે નુકસાન છે હાલમાં. તો એનું વળતર મળે તેવી આશા છીએ. બસ અસ્તુ.